રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જશો. અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે રાજકોટ, એટલે હવે આપણે તૈયાર થઈ જશે તો આપણે દફતર લઈને બસ સ્ટેશન તરફ જઈએ. આપણે જો બસ સ્ટેશને પહોંચી જશે અને આપણે બસમાંથી ઉતરીને વ્યાયા છે. આપણે જો હાલ્યા જઈએ છીએ. આપણે જો કોલેજ તરફ હાલીને જઈએ છીએ. આપણે ફોર્મ ભરાવશું એક્ઝામનું, તો આપણે એક્ઝામનું ફોર્મ ભરી અને એક બે અસાઇનમેન્ટ દેવાના હતા, તો આપણે અસાઇનમેન્ટ દઈ દઈએ અને પછી આપણે પાછા ઘરે જવા દઈશું. અત્યારે જો હાલ્યા જઈશું. એક્ઝામનું ફોર્મ ભરી દીધું છે અને ફી પણ ભરી છે. અને હવે આપણે બસ સ્ટેશન તરફ જવાનું છે. અને જો બધી આવડે મોટી લાઈન છે. અને હવે આપણે બસ સ્ટેશન તરફ હાલ્યા જઈએ છીએ. આપણે જો બસ સ્ટેશન તરફ હાલ્યા જઈએ છીએ. આપણે થોડીક વાર લાગશે તો આપણે બસ સ્ટેશને પહોંચી જઈશું. બસ સ્ટેશન છે અને હવે આપણે પોગો આવી જશે. રાજકોટનું બસ સ્ટેશન છે અહીંયા, અને બસો પણ આવે છે. તો આપણે ટ્રાફિકને વહી જશે, ટ્રાફિક છે બહુ. હવે જો આપણે બસ સ્ટેશને પહોંચી જશે અને આપણે હમણાં બસમાં બેસી જઈશું. આપણે જો બસ સ્ટેશને પહોંચી જશે અને બધા જો મુસાફરી છે એટલે બધા, અને આપણે જો બસની વાત જોઈ છે કે બસ આવી નથી. બસ આવે એટલે આપણે બીજા જઈએ. રાજકોટથી બસમાં બેસી જશે. કેરું ના આપણે આવે છે અહીં હોલ લપડ્યો છે. અને હમણાં હાલતી થઈ જશે. હમણાં આપણે બાબરા પૂજી જઈશું. બાબરા પૂજી જશે ને આપણે પી જાય છે પાણીપુરી ખાવા. જો ભાઈ પાણીપુરી બનાવી દેશે. મસ્ત એની પાણીપુરી બનાવીશ. તમારે કોઈને પણ ખાવી તો બી આવજો. જો એ નામ લખ્યું છે. જો ડીશ આવી છે ને હમણાં આપણે ખાવા મળી. જો આપણે પાણીપુરી ખાવા મળે છે. હમણાં પાણીપુરી ખાઈએ પછી આપણે જવા દેવી. બાબરાથી ઘરે વ્યા છે. આપણે 3 વાગ્યાના બાબરા બેઠા હતા અને અત્યારે 4 વાગી જશે અને આપણે રિક્ષા મળી તો ઘરે વ્યા છે. અને હવે ઘરે આવીને કાંઈ કામ કરવાનું નથી. અને હવે સંજયભાઈ જો ફોન જોયો દરરોજ આવી ભણી આવીને ફોન જોવા મળે. અને હવે આપણે કાંક નીંદીને ઢોરને નાખવી અને કાંક ગાજર ખોદવા જવાનું છે. તો હમણાં આપણે ગાજર ખોદવા જવા દેવી. મારું ગેબીબેન છે લેસન કરે છે. ક્યારના ગાજર ખોદી નાખ્યા છે અને ઘણા બધા ગાજર ખોદી નાખ્યા છે. તો આપણે બતાવી એટલે ગાજર ખોદ્યા છે. અને આપણે ગાજર તો શું ક્યારું ના ખોદી નાખ્યા છે. ગાજર ખોદીને આપણે ધૂળવાળા થયા તો આપણે નાહી લીધું અને કપડાં પણ ધોઈ નાખ્યા છે. અને અમારું ગેબીબેન જો હાઠી ભાંગે છે. અને હવા સ પણ થઈ જશે. તો હવે આપણે રસોઈ બસોઈ કાંક બનાવી. જો હવા સ થઈ જશે. તો આજે કોઈ ઘરે નથી તો રસોઈનું કામ આપણે જ લેવાનું છે. તો આપણે હવે રસોઈ બનાવવા મળીએ. વાળું તૈયાર થઈ ગઈ છે અને હવે વાળું કરવા બેસી જવાનું છે. આજે વાળુમાં છે બટાટાનું શાક બનાવ્યું છે અને આમાં સાદું નાખ્યું છે ને ઘઉંની રોટલી છે ને આમાં છે લાડવા છે. અને બધા વાળું કરવા બેસી જશે. તો આપણે પણ વાળું કરી લઈએ. તો આજનો દિવસ તક આપણે આવો રહ્યો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને નવા બ્લોગમાં બાય બાય.